વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મોટો ધડાકો કરતા કહ્યું છે કે જે કામ માટે સરકાર 5 કરોડની ખરીદી કરે છે તે કામને પહોંચાડવા માટે 100 કરોડનો ખર્ચો કરે છે। વિગતવાર વાત કરવી છે તેમણે કયા મામલે વાત કરી છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ રાજ્યમાં જ્યારે વિધાનસભાનું સત્ર મળે છે અને આ સત્રમાં પણ સરકારની જે કમીઓ હોય, ખામીઓ હોય, તે નિષ્ફળતા હોય તે ગૃહમાં વિપક્ષના ધારાસભ્યો ઉજાગર કરતા હોય છે અને કેગનો રિપોર્ટ આવે કે પછી અતારાંકિત પ્રશ્નો આવતા હોય તો તેમાં પણ આ સરકારના જે પ્રકારે ધારાસભ્યોએ જવાબ માંગ્યા હોય કે કેગના રિપોર્ટમાં સરકારની શું નિષ્ફળતા છે તે સામે આવતી હોય છે અને ત્યાર પછી આ વિપક્ષના ધારાસભ્યો આ મામલે સરકારને ઘેરતા પણ હોય છે। અને જે પ્રકારે રાજ્યની સરકારે અલગ અલગ સસ્તા અનાજ ધારકો છે તેમના થકી આ રાજ્યના ગરીબ લોકોને અનાજ પહોંચાડવાનું જે કામ કરી રહી છે તેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મોટો ધડાકો કર્યો છે અને કહે છે કે 5 કરોડનું અનાજ ખરીદે છે અને તેને પહોંચાડવા 100 કરોડનો ખર્ચો કરે છે। આજે ગુજરાતની વિધાનસભાના છેલ્લા દિવસે અતારાંકિત પ્રશ્નોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ પીળા કાગળવાળી મેં અતારાંકિત પ્રશ્ન એક પૂછ્યો હતો સરકારને અને સરકારે આજે મને એનો જવાબ આપ્યો છે। આ જવાબ અતારાંકિત પ્રશ્નોની પહેલી યાદી 8મા સત્રમાં પ્રસિદ્ધ થઈ છે। બહુ જ ગંભીર ઘટના સામે આવી છે। મારો પ્રશ્ન છે અતારાંકિત પ્રશ્ન ક્રમાંક 1934 અને એમાં મેં એવું પૂછ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં સસ્તા અનાજની દુકાનેથી રેશન કાર્ડ ધારકોને ઘઉં આપવા માટે કયા ભાવે, કઈ એજન્સી પાસેથી કેટલા ઘઉં સરકારે ખરીદ્યા। આ જે ઘઉં સરકારે ખરીદ્યા, રાજ્ય સરકારે, એ ઘઉં એની હેરફેર કરવી પડે। માનો કે રાજ્ય કક્ષાએ ખરીદી કરી હોય તો જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ મોકલવા પડે, તો એની હેરફેર એટલે કે ટ્રાન્સપોર્ટેશન કરવા માટે કેટલો ખર્ચો થયો અને એ ઘઉંને તમે તાલુકા જિલ્લામાં પહોંચાડ્યા પછી ગ્રાહકો એટલે કે ગરીબ જે લોકો અનાજ લે છે એને વિતરણ કરવા માટે કેટલો ખર્ચો થયો। મિત્રો, અત્યંત આશ્ચર્યજનક ગંભીર આંકડાઓ સામે આવ્યા છે। 12 હાથનું ચીબડું અને 13 હાથનું બી એટલે કે 1 ફૂટે 12 ઇંચનો ફરક પડ્યો। દોસ્તો, ગુજરાત રાજ્યની સરકારે છેલ્લા 3 વર્ષમાં ગરીબોને આપવા માટે જે ઘઉં ખરીદ્યા એ ખરીદીની કિંમત છે 5 કરોડ। 5 કરોડ રૂપિયાના ઘઉં ખરીદ્યા પછી એ ઘઉં અલગ અલગ જિલ્લા અને તાલુકામાં પહોંચાડવા માટે 100 કરોડ અને 20 લાખનો ખર્ચો કર્યો। હવે તાલુકા જિલ્લામાં જે ઘઉં પહોંચી ગયા એ ઘઉં ગરીબ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે 9 કરોડ 71 લાખનો ખર્ચો કર્યો। એટલે 5 કરોડના ઘઉં લીધા, 100 કરોડમાં એ ઘઉં તાલુકા જિલ્લામાં પહોંચાડ્યા અને 9 કરોડના ખર્ચે એ ઘઉં ગરીબો સુધી પહોંચાડ્યા। આવું સારું કામ ગુજરાતની ભાજપની સરકારે કર્યું છે। વિચાર કરો કે આ તો સોના કરતાં ઘડામણ મોંઘું થઈ ગયું। જો આવી રીતે જ સરકાર કામ કરતી હોય, 5 કરોડના ઘઉં અને એને જથ્થો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો 100 કરોડ, તો પછી સીધે સીધા રોકડા રૂપિયા જ ગરીબોને આપી દે તોય ગરીબોને ઘઉં, ચોખા બધું જ મફત જેમ આવી જાય। આ તમામ બાબતો સાબિત કરે છે કે આ સરકાર ભ્રષ્ટાચારથી ભરપૂર ખદબદી ઉઠેલી સરકાર છે। દરેક મુદ્દાઓમાં ભ્રષ્ટાચાર કરે છે અને આ ભ્રષ્ટાચાર રોકવા માટે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતા જાગૃત થઈ ઝાડુનું બટન દબાવે એવી હું વિનંતી કરું છું। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।